નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેવી રીતે થાય એ આપણે એક બે પેરેગ્રાફ દ્વારા શીખીશું. સામાન્ય રીતે જ્યારે વાક્યો છૂટા આપણને આપેલા હોય છે ત્યારે આપણને એનું ઇનડાયરેક્ટ સ્પીચ આવડતું હોય છે, પણ જ્યારે પેરેગ્રાફના સ્વરૂપમાં આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રોને થોડું અઘરું લાગતું હોય છે. તો આ પેરેગ્રાફમાં આપણે જોઈએ તો મિસિસ દેસાઈ અને સેલ્સમેન જે છે બંને વચ્ચેની વાત છે. તો એમાં પહેલું વાક્ય છે કે સી ધીસ ડ્રેસ મેડમ, વોટ અ બ્યુટિફુલ ઇટ ઇઝ, સેડ ધ સેલ્સમેન ટુ મિસિસ દેસાઈ. તો સેલ્સમેન જે છે એ મિસિસ દેસાઈને રિક્વેસ્ટ કરે છે કે તમે આ ડ્રેસ જુઓ અને તે ખૂબ જ સુંદર છે. તો આપણે લખીશું ધ સેલ્સમેન રિક્વેસ્ટેડ ટુ, સાંભળનાર છે મિસિસ દેસાઈ. ધ સેલ્સમેન રિક્વેસ્ટેડ મિસિસ દેસાઈ વિથ રિસ્પેક્ટ, આદર સાથે કહ્યું. કોઈ પણ આદરની વાત હોય, માન આપવાની વાત હોય તો આપણે પાછળ ઉમેરીશું વિથ રિસ્પેક્ટ. હવે વાક્યની અંદર પહેલું ક્રિયાપદ આપેલું હોય તો એની આગળ આપણે લગાવીશું ટુ સી. પહેલું ક્રિયાપદ છે વાક્યમાં તો એની આપણે આગળ લગાવીશું ટુ સી. એના પછીનો શબ્દ છે ધીસ ડ્રેસ, તો આપણે લખીશું ધીસના બદલે આવશે ધેટ ડ્રેસ. ટુ સી ધેટ ડ્રેસ. અને પછી બીજું વાક્ય છે ઉદ્ગારવાચક વાક્ય છે વોટ અ બ્યુટિફુલ ઇટ ઇઝ. આ વાક્ય છે ઉદ્ગારવાચક વાક્ય. તો એન્ડ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, વખાણ કરે છે ને કેવો સુંદર ડ્રેસ છે, તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. ઘરનો શબ્દ વચ્ચે મૂકીશું ધેટ. એક્સક્લેમ વિથ પ્રેઝ ધેટ. હવે છે વોટ અ બ્યુટિફુલ ઇટ ઇઝ, તો ઇટથી આપણે શરૂઆત કરીશું અને ઇજ જે છે અહીંયા એના બદલે આપણે મૂકીશું વોઝ. ઇટ વોઝ વેરી બ્યુટિફુલ. વેરી શબ્દ આપણે ઘરનો મૂકીશું અહીંયા. ઇટ વોઝ વેરી બ્યુટિફુલ. હવે મિસિસ દેસાઈ બોલે છે યસ ઇટ ઇઝ, હા તે છે, મતલબ કે હા તે સુંદર છે. એટલે શ્રીમતી દેસાઈ જે છે એ સેલ્સમેનની વાત સાથે સંમત થાય છે. તો સંમત થવા માટે આપણે લખીશું અગ્રીડ. તો મિસિસ દેસાઈ અગ્રીડ કોની સાથે સંમત થયા, તો વિથ ધ સેલ્સમેન. તો વિથ ધ સેલ્સમેન, અગ્રીડ વિથ ધ સેલ્સમેન. અને પછી એને પૂછે છે કે હાઉ મચ ઇટ વોઝ, હાઉ મચ ઇટ ઇઝ. તો એન્ડ આસ્કડ, અને પૂછ્યું ને તો એન્ડ આસ્કડ ઇટ્સ કોસ્ટ, એની કિંમત પૂછી કે ભાઈ કેટલાનું છે, શું કિંમત છે. આસ્ક ઇટ્સ કોસ્ટ. અથવા તો અહીંયા તમે એવું પણ લખી શકો કે હાઉ મચ ઇટ વોઝ. બે રીતે લખી શકો. તો શ્રીમતી દેસાઈએ એની કિંમત પૂછી. હવે સેલ્સમેન જવાબ આપે છે તો ધ સેલ્સમેન રિપ્લાયડ, જવાબ આપે છે ને તો રિપ્લાયડ ધેટ.
હવે અહીંયા વાક્યમાં છે ઓનલી 700 રૂપીઝ, માત્ર 700 રૂપિયા, પણ આપણે આખું વાક્ય બનાવીશું તો ધેટ ઇટ વોઝ ઓનલી 700 રૂપીઝ, તેની કિંમત માત્ર 700 રૂપિયા છે. હવે શ્રીમતી દેસાઈ કહે છે ધેટ ઇઝ અ બિગ અમાઉન્ટ, તે તો વધારે રકમ છે, વધારે ભાવ છે. તો મિસિસ દેસાઈ ટોલ્ડ ધેટ, એમણે કહ્યું કે ધેટ ઇઝ અ બિગ અમાઉન્ટ, તો ધેટનું ધેટ જ રહેશે, ઇઝનું કરીશું વોઝ અ બિગ અમાઉન્ટ, તે મોટી રકમ હતી. ઇટ્સ નોટ પોસિબલ ફોર મી ટુ બાય ઇટ, મારા માટે એ ખરીદવું શક્ય નથી. તો શી એડેડ ધેટ ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર મી ટુ બાય ઇટ, એમ કહે છે. તો ઇટ ઇઝના બદલે આપણે લખીશું ઇટ વોઝ નોટ પોસિબલ ફોર હર, ફોર મીનું કર્યું ફોર હર, અને ટુ વાળું ક્રિયાપદ હોય તો ટુ જ લાગશે, તો ટુ બાય, અને ઇટનું આવશે ઇટ. છેલ્લું વાક્ય શ્રીમતી દેસાઈ બોલે છે આઈ એમ સોરી ફોર ગિવિંગ યુ ટ્રબલ, તમને તકલીફ આપવા બદલ આભાર. તો શી સેડ ધેટ, તેણે કહ્યું કે આઈ એમ સોરી, તો શી વોઝ સોરી ફોર ગિવિંગ યુ ટ્રબલ, તો ફોર ગિવિંગ હિમ ટ્રબલનું રહેશે ટ્રબલ. તો આ રીતે પેરેગ્રાફ જ્યારે આપેલા હોય ત્યારે આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર આ રીતે આપણે કરીશું. યાદ શું રાખીશું? વાક્યમાં પહેલું ક્રિયાપદ હોય તો આપણે એની આગળ ટુ લગાવી દઈશું, પ્રશ્ન હોય તો આસ્કડ મૂકીશું, બરાબર છે. તો આ રીતે આ પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય છે. આશા છે કે તમને આવડી ગયું હશે, શીખી ગયા હશો. બીજા પેરેગ્રાફમાં આપણે આગળ જોઈએ, એક વધારે પેરેગ્રાફ લઈએ. વોટ ડીડ યુ કીપ ઇન યોર પોકેટ, તે તારા ખિસ્સામાં શું રાખ્યું છે, એવું પૂછે છે. કોણ પૂછે છે? તો નીચેના વાક્યમાં આપણને ખ્યાલ આવે છે કે મમ્મી પૂછે છે. મમ્મી એટલે કે મધર. તો ધ મધર પ્રશ્ન વાક્ય છે એટલે આપણે લખીશું આસ્કડ. કોને પૂછે છે? સંદીપને. તો ધ મધર આસ્કડ સંદીપ. હવે જો વાક્યમાં WS શબ્દ છે, કયો શબ્દ છે? વોટ. તો જો વાક્યમાં WS શબ્દ હોય તો જે શબ્દ હોય એ શબ્દ જ આપણે મૂકી દઈશું, એટલે કે વોટ. એના પછી વાક્યમાં છે ડીડ, એટલે કે સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ હોય તો એનો આપણે પૂર્ણ ભૂતકાળ બનાવીશું, બરાબર. તો વોટ એના પછીનો શબ્દ છે યુ. યુ હંમેશા સાંભળનારને લાગુ પડશે. સાંભળનાર સંદીપ છે એટલા માટે આપણે લખીશું હી.
what he had kept. What he had kept. સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ કર્યો. ઇનનું ઇન, યોર પોકેટ એટલે કોના ખિસ્સામાં, તેના, તો હિઝ પોકેટ. તો પહેલું વાક્ય આ રીતે બનશે. હવે સંદીપ જવાબ આપે છે નથિંગ મમ્મી, મારા ખિસ્સામાં કંઈ છે નહીં. તો સંદીપ જવાબ આપે છે એટલા માટે આપણે લખીશું રિપ્લાઇડ. સંદીપ રિપ્લાઇડ ધેટ. હવે ખાલી નથિંગ લખ્યું છે પણ આપણે એનું આખા વાક્યમાં જવાબ લખવો પડશે. તો હી હેડ નથિંગ in his pocket. He had nothing in his pocket. હવે એની મમ્મી કહે છે યસ યુ ડીડ, કે હા તારા ખિસ્સામાં કંઈક છે. આઈ નો, હું જાણું છું. લેટ મી ચેક યોર પોકેટ, મને તારું ખિસ્સું તપાસવા દે. તો પહેલું છે યસ યુ ડીડ. અહીંયા મતલબ એની મમ્મીને વિશ્વાસ છે કે એના ખિસ્સામાં કંઈક છે. તો ધ મધર ટોલ્ડ, વિશ્વાસથી કહ્યું તો આપણે લખીશું કોન્ફિડન્ટલી. ધ મધર ટોલ્ડ કોન્ફિડન્ટલી ધેટ આઈ નો. આઈ એટલે કોણ બોલે છે? મધર બોલે છે એટલે સી. અને નોનું થશે સાદો વર્તમાનકાળનો સાદો ભૂતકાળ એટલે ન્યૂ. તો ધેટ સી ન્યૂ. યુ ડીડ, તો યુનું કરીશું હી. પૂર્ણ ભૂતકાળ હેડ કેપ્ટ ઇટ, તારી પાસે તે છે. The mother told confidently that she knew he had kept it. Let me check your pocket. And she asked him. લેટ પહેલો શબ્દ છે તો લેટની આગળ આવશે ટુ. ટુ લેટ હર ચેક યોર પોકેટ. યોર એટલે કોનું ખિસ્સું? સંદીપનું, એટલે હિઝ પોકેટ. તો હિઝ પોકેટ. ઇટ્સ અ ચોકલેટ, આઈ હેવ ટેકન ઇટ ફ્રોમ ધીસ બોક્સ. સંદીપ જવાબ આપે છે ચોકલેટ છે, મેં આ બોક્સમાંથી, આ પેટીમાંથી, આ ખોખામાંથી તે લીધું છે. તો સંદીપ ટોલ્ડ ધેટ, સંદીપે કહ્યું કે ઇટ્સ અ ચોકલેટ. ઇટ્સ અ ચોકલેટ, તો આપણે એને લખીશું ઇટ વોઝ અ ચોકલેટ. હવે બીજું વાક્ય બોલે છે કે આઈ હેવ ટેકન ઇટ ફ્રોમ ધીસ બોક્સ. તો બીજું વાક્ય આવ્યું એટલે આપણે લખીશું એન્ડ એડેડ ધેટ. એન્ડ એડેડ ધેટ આઈ એટલે સંદીપ એટલે હી, અને હેવનું કરીશું હેડ. હી હેડ ટેકન ઇટ ફ્રોમ ધીસ બોક્સનું કરીશું ધેટ બોક્સ. હવે મમ્મી કહે છે આઈ ટોલ્ડ યુ નોટ ટુ લાઈ, મેં તને જુઠ્ઠું બોલવાનું નહીં એવું કહ્યું હતું. જુઠ્ઠું નહીં બોલવા માટે કહ્યું હતું. તો ધ મધર ટોલ્ડ હિમ. The mother told him that
આઈ ટોલ્ડ યુ, આઈનું થશે સી. ટોલ્ડ યુ એટલે સાદો ભૂતકાળ છે, એનો પૂર્ણ ભૂતકાળ કરીશું તો સી હેડ ટોલ્ડ હિમ, સી હેડ ટોલ્ડ હિમ નોટ ટુ લાઈ. હવે સંદીપ છેલ્લું વાક્ય બોલે છે સોરી મમ્મી, તો સંદીપ told that he was sorry for it, તે તેના માટે દિલગીર હતો. તો આ રીતે મિત્રો જે પેરેગ્રાફ આવે છે ધોરણ 9, 10, 11 અને 12માં એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય છે. બધા નિયમો આગળ આપેલા છે આપણે દરેક વિડીયોમાં. બધા વિડીયો એકવાર જોઈ જશો તો પેરેગ્રાફ બહુ સરળ રીતે આપને આવડી જશે. અને જેટલી બને એટલી વધારે પ્રેક્ટિસ પેરેગ્રાફની કરશો તો બધા પેરેગ્રાફ આવડી જશે. હવે નવા ટૉપિક સાથે આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો મિત્રો. ગુડ બાય.